હેલો ફ્રેન્ડ્સ, આગળના લેક્ચરમાં આપણે લિમિટ્સ કમ્પ્લીટ કર્યું હતું. એના પછી પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન, ક્રમચય સંચય કમ્પ્લીટ કર્યું હતું. બરાબર. તો હવે લિમિટ્સનું અહીંયા આપણે જે સ્ટાર્ટ કરીએ. તો લિમિટ્સના જેડબલ્યુ માં ઓકે, ફર્સ્ટ તમારો રૂલ છે એલ હોસ્પિટલ રૂલ્સ. ઓકે, આને લાફિટર રૂલ્સ બી કહેવાય છે. ઓકે, તો આ રૂલ્સ મેઇનલી 70% સમમાં તમારા જેડબલ્યુ માં તમે આ રૂલ્સનો યુઝ કરી, બરાબર, આ રૂલ્સનો તમે યુઝ કરી તમે આનો આન્સર મેળવી શકો. ઓકે, તો આ રૂલ્સમાં ધ્યાન શું રાખવાનું, તો તમને જે બી લિમિટ્સ આપી હોય, બરાબર, એ લિમિટ્સ તમે એપ્લાય કરો અંદર, તો ઉપર આન્સર 0 અને નીચે 0, 0 બાય 0 ફોર્મ થવું જોઈએ અથવા ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી ફોર્મ થવું જોઈએ. કયું ફોર્મ થવું જોઈએ? ઇન્ફિનિટી બાય ઇન્ફિનિટી ફોર્મ થવું જોઈએ. ક્લિયર? તો તમે આ રૂલ્સ એપ્લાય કરી શકો. ફોર એક્ઝામ્પલ, લિમિટ x ટેન્ડ્સ ટુ 0, એક ફોર્મ્યુલા આપણે લિમિટમાં જોઈ હતી, sin x upon x. આ એક ફોર્મ્યુલા હતી તમારે. ઓકે, તો અહીંયા x ની વેલ્યુ 0 મૂકો તો ડિનોમિનેટર એ 0 થાય છે, છેદ 0 થાય છે. sin 0 મીન્સ 0, એટલે આનું ફોર્મ કયું થઈ ગયું? 0 બાય 0 ફોર્મ થઈ ગયું. તો એનો મતલબ એલ હોસ્પિટલ રૂલ એટલે લાફિટર રૂલ તમે એપ્લાય કરી શકો. હવે આ રૂલ એપ્લાય કઈ રીતે થશે? તો આ રૂલ માટે તમારે ઉપર નીચે અલગ અલગથી તમારે ડેરિવેશન લેવું પડશે, વિકલન લેવું પડશે. બરાબર? ક્યાં સુધી? જો તો આનું અલગથી ડેરિવેશન લો, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0, તો sin x નું ડેરિવેશન શું થશે? એનું વિકલન શું થશે? cos x. ઓકે, અને નીચે x નું 1 થઈ જશે. એક ફર્સ્ટ ટાઈમ ડેરિવેશન લીધા પછી એટલે ફર્સ્ટ ટાઈમ વિકલન લીધા પછી ફરીથી x ની વેલ્યુ 0 મૂકવાની. અને જો અહીંયા જો હવે x ની વેલ્યુ તમે 0 મૂકશો, તમારું ડિનોમિનેટર 0 થશે એટલે છેદ 0 થશે નહીં થાય. બરાબર? તો ડાયરેક્ટ હવે લિમિટ તમે એપ્લાય કરી શકો. તો ચલો x ની વેલ્યુ 0 આમાં મૂકો તો cos 0 એટલે વેલ્યુ શું થશે? 1, અને નીચે 1 બાય 1 એટલે આન્સર તમારો 1 થઈ જશે. બરાબર? બાય ચાન્સ ફર્સ્ટ ટાઈમ તમે ડેરિવેશન લીધું, અગેન ડિનોમિનેટર માં 0 આવે છે અને ન્યુમરેટર માં 0 આવે છે, એટલે અગેન 0 બાય 0 ફોર્મ થાય છે. તો સેકન્ડ ટાઈમ તમે ઉપર નીચેનાનું અલગ અલગથી ડેરિવેશન લઈ શકો. ક્લિયર છે? તમે એવું નથી કોઈ સિંગલ ટાઈમ 2 ટાઈમ્સ તમે એપ્લાય કરી શકો. જેટલી ટાઈમ્સ 0 બાય 0 ફોર્મ આવતું હોય તો એટલી ટાઈમ્સ તમે લાફિટર રૂલ્સ એપ્લાય કરી શકો. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ઓકે, એના પછી આના એક અમુક सम्स આપણે જોઈ લઈએ એટલે તમને બેટર આઈડિયા રહેશે કે ફોર એક્ઝામ્પલ લિમિટ x ટેન્ડ્સ ટુ 0, x રેઝ ટુ 4 minus x square plus 3 upon plus 3 upon એક મિનિટ, અહીંયા ફોર એક્ઝામ્પલ આટલું જ આપ્યું છે, x રેઝ ટુ 4 minus x square, ઓકે, upon x આવું આપ્યું છે. ચલો x ની વેલ્યુ 0 એપ્લાય કરો તો આમાં ડિનોમિનેટર 0, 0 રેઝ ટુ 4 0, આ 0. બરાબર? તો આ સિમ્પલ મેથડ થી થશે સર. બરાબર? પણ આ તમને ફોર એક્ઝામ્પલ આપું છું કઈ રીતે એપ્લાય કરી શકાય. તો ચલો 0 બાય 0 ફોર્મ થાય છે, તો 0 બાય 0 ફોર્મ થતું હોય તો તમે x ની વેલ્યુ ઉપર એ 0 મૂકો તો 0 મળે છે, નીચે બી 0 મૂકો તો આન્સર 0 મળે છે. બરાબર? તો ઉપરનાનું અલગથી તમે ડેરિવેશન લઈ લો, લિમિટ x ટેન્ડ્સ ટુ 0. ચલો આનું ડેરિવેશન શું થશે? x રેઝ ટુ 4 નું 4x ક્યુબ, એનું વિકલન શું થશે? 4x ક્યુબ માઈનસ આનું 2x અને આનું નીચે 1 થઈ જશે. હવે જો x ની વેલ્યુ 0 મૂકશો તો બી ડિનોમિનેટર તમારું 0 થશે, છેદ તમારું 0 થશે નહીં થાય. તો ડાયરેક્ટ x ની વેલ્યુ તમે આમાં 0 મૂકી દો તો આન્સર 0 બાય 1, તો તમારો આન્સર શું થઈ જશે? 0 થઈ જશે. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? એના પછી
एक मोस्ट इंपॉर्टન્ટ एक ट्रिक છે તો ભાઈ લિમિટ सॉरी 1 प्लस x रेस टू n हो 1 प्लस x रेस टू n फॉर्म જોઈ લેજો 1 प्लस x रेस टू n तो इज इक्वल टू 1 प्लस nx તમે આન્સરમાં લખી શકો ડાયરેક્ટ લિમિટ આ જે તમારી અહીંયા પાવર છે તમારી ઘાત છે એ x ના આગળ આવી જશે બરાબર ક્યારે કે x વેરી સ્મોલ હોય ત્યારે એકદમ નાનો હોય ત્યારે x ની વેલ્યુ એકદમ નાની હોય ત્યારે તમે 1 plus x raised to n ની જગ્યાએ 1 plus nx મૂકી શકો ક્લિયર છે ખ્યાલ આવી ગયો ઓકે તો આ ફોર્મ્યુલા માં એક બે સમ હતા 2020 માં કે જે આ ફોર્મ્યુલાનો યુઝ કરી તમે એ સમ કેલ્ક્યુલેટ કરી શકો ઓકે બીજી બેઝિક્સ ફોર્મ્યુલાઓ છે તમારે તો એ ફોર્મ્યુલાઓ ધ્યાનથી અહીંયા જોજો logarithmic limits એટલે લઘુગણકીય લક્ષ લઘુગણકીયના સ્વરૂપમાં આપ્યું હોય તો એના માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા એક જ જનરલી ઘણી બધી ફોર્મ્યુલાઓ છે પણ યાદ તમારે એક જ રાખવાની છે આઈએમપી છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 log 1 plus x upon x तो इज इक्वल टू આનો આન્સર શું થઈ જશે 1 થઈ જશે આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓકે એના પછી ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ના એક્સપાન્શન ઓકે તો એક્સપાન્શન માં त्रिकोणमितीय विधेय भाई बराबर तो sin x નું एक्सपांशन શું થશે તો x minus x cube by 3 factorial plus x raised to 5 by 5 factorial minus x raised to 7 by 7 factorial up to and so on okay second expansion 10x નું મેઈન ત્રણ ફોર્મ્યુલાઓ છે 10x નું એક્સપાન્શન x plus x cube by 3 factorial plus 2 by 15 x raised to 5 factorial plus 17 by 315 x raised to 7 factorial plus and so on okay એ રીતે cos x તો cos x માં બી 1 minus x square upon 2 factorial plus x raised to 4 upon 4 factorial minus x raised to 6 upon 6 factorial plus and so on okay તો આ મેઇનલી sin x ની ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ના એક્સપાન્શન ની આ ત્રણ મેઇન ફોર્મ્યુલાઓ છે માઇન્ડ વેલ sin and cos માં ફર્સ્ટ ટર્મ પ્લસ હશે સેકન્ડ ટર્મ માઈનસ હશે ઓકે અને જેટલી એની પાવર હશે એટલા નીચે ફેક્ટોરિયલ આવશે અને sin x માં ઓડ પાવર આવશે એન્ડ cos x માં ઇવન પાવર આવશે cos x માં કઈ પાવર આવશે ઇવન પાવર આવશે ક્લિયર છે ખ્યાલ આવી ગયો ચલો ઓકે તો આના રિલેટેડ હવે આપણે सम्स लिए એટલે તમને બેટર આઈડિયા રહેશે જો फर्स्ट सम છે લિમિટ x tends to 0 log of sin 7x plus
cos 7x upon sin 3x. ઓકે, આ તમારો ફર્સ્ટ ટર્મ છે અને એના આન્સર તમને આપ્યા છે 1/3 log 7, ઓપ્શન એ, ઓપ્શન બી 7/3, ઓપ્શન સી 14/3 એન્ડ ઓપ્શન ડી 1/3. આ તમને એના ઓપ્શન્સ આપેલા છે. ઓકે, તો ધ્યાન આપો અહીંયા. જો ફર્સ્ટ કોઈ બી સમ આવે જેડબલ્યુ માં, ફર્સ્ટ LHR રૂલ્સ તમારે ચેક કરી લેવાના. LHR મીન્સ L હોસ્પિટલ રૂલ ફર્સ્ટ ચેક કરવાનો. ઓકે, ચલો x ની વેલ્યુ અહીંયા 0 મૂકો, sin 0 થઈ જશે. sin 0 એટલે 0 અને આ cos 0 થશે, cos 0 એટલે 1, તો log 1 એટલે 0 અને sin 0 એટલે અગેન 0 એટલે 0/0 ફોર્મ થઈ ગયું. તો આમાં તમે LHR રૂલ એપ્લાય કરી શકો. બરાબર, L હોસ્પિટલ રૂલ તમે આમાં એપ્લાય કરી શકો. તો આમાં કરવાનું શું રહેશે ભાઈ? તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0. તો ઉપર નાનું ડેરિવેશન. હવે આ તો log ની વેલ્યુ છે. જો હા, તો મેં તમને કીધું હતું log નું તમે ડેરિવેશન લો એટલે log નું વિકલન લો એટલે log ના પાછળ ગમે તે હોય 1 upon આવશે એટલે 1 upon sin 7x plus cos 7x. ઓકે, આ કોનું થઈ ગયું? log નું થઈ ગયું. હવે એના પછીનું જે છે એનું તો d/dx of sin 7x plus cos 7x થશે. ઓકે, upon sin 3x નું ડેરિવેશન, તો sin 3x નું ડેરિવેશન cos 3x, sin 3x નું cos 3x. આ કોનું કમ્પ્લીટ થયું? sin નું. હવે એના પછી એકલો x નથી, માઇન્ડ વેલ, તો 3x નું ડેરિવેશન શું થશે? 3 થશે. અહીંયા જુઓ, sin 7x નું ડેરિવેશન થશે sin 7x નું cos 7x અને 7x નું 7 પ્લસ cos 7x નું માઈનસ એટલે આગળ આવશે માઈનસ sin 7x અને 7x નું 7 થશે. તો આની જગ્યાએ તમે આ વેલ્યુ અહીંયા પુટ કરી શકો. બરાબર, એટલે હું હવે ડાયરેક્ટ અહીંયા લખી દઉં છું કે ભાઈ 7 cos 7x minus 7 sin 7x. ઓકે, ક્લિયર? ચલો વ્યવસ્થિત ટર્મ ગોઠવી નાખો એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0. આમાંથી sin 7 કોમન આવશે તો અંદર cos 7x minus sin 7x upon 3 cos 3x. આ ટર્મ નીચે આવશે એટલે sin 7x plus cos 7x. ઓકે, ફરીથી x ની વેલ્યુ 0 મૂકો. જો cos 0 એટલે 1 થઈ જશે, 1 into 3 3. ચલો અહીંયા sin 0 એટલે આ 0 પણ આ cos 0 મૂકશો અહીંયા તો 7 into 0 એટલે 0, cos 0 એટલે 1, 1 plus 0 એટલે 1, 1 into 3 એટલે 3 એટલે ડિનોમિનેટર હવે 0 મળતો નથી. તો ભાઈ આપણા લિમિટમાં તો એક જ રૂલ છે, ડિનોમિનેટર એટલે છેદ 0 ના હોય. બરાબર, તો લિમિટ ડાયરેક્ટ મૂકી દેવાની. ઓકે, તો ચાલો x ની વેલ્યુ 0 મૂકી દો આમાં એટલે આ 7 as it is, cos 0 ની વેલ્યુ 1 minus sin 0 ની વેલ્યુ 0 upon 3 cos 0 થશે, cos 0 ની વેલ્યુ multiply by 1 અને આ 0 plus 1 એટલે આન્સર થશે તમારો 7/3. તો ઓપ્શન નંબર બી તમારો આન્સર થશે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો લાફીટર રૂલ આ રીતે એપ્લાય થશે. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ઓકે, એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો limit y tends to 0 under root 1 plus under root 1 plus y raised to 4 upon y raised to 4 minus root 2. Minus root 2 is equal to what? અને ઓપ્શન્સ તમને આપેલા છે exist and equal. exist એટલે પોસિબલ થશે ભાઈ, આ લિમિટ પોસિબલ થશે and any value છે and equal to 1 upon 4 under root 2. બીજામાં બી exist and equal to 1 upon 2 root 2 બ્રેકેટ માં under root 2 plus 1. થર્ડ ઓપ્શન છે તમારો exist and equal to 1 upon 2 root 2.
ઓકે અને ફોર્થ આન્સર છે ડઝ નોટ એક્ઝિસ્ટ ફોર્થ આન્સર તમારો છે ડઝ નોટ એક્ઝિસ્ટ બરાબર એટલે ભાઈ લિમિટ શક્ય નથી ઓકે હવે જુઓ તો ભાઈ આમાં તમે કયો રૂલ્સ એપ્લાય કરશો તો એક હમણાં આપણે ટ્રીક ભણ્યા કઈ ટ્રીક 1 x ની n પાવર હોય તો તમે 1 nx આન્સર લખી શકો પણ કન્ડિશન શું હતી x વેરી સ્મોલ હોવો જોઈએ એકદમ નાનો હોવો જોઈએ ઓકે તો અહીંયા જુઓ આમાં આ રૂટ જોઈ લો એટલે એને આ ફોર્મમાં લખી શકાય 1 y4 ની 1/2 પાવર જો આ સેમ ફોર્મ લાગે છે અહીંયા 1 છે અહીંયા +1 દેખાય તો ફટ દઈને આપણને આ ટ્રીક યાદ આવવી જોઈએ હવે તમે કહો છો y સ્મોલ છે હા તો y ટેન્ડ્સ ટુ શું છે 0 એટલે y ની વેલ્યુ 0 બાજુ છે એટલે ટેન્ડ્સ ટુ એટલે વેરી સ્મોલ થશે 0 બાજુ છે એટલે ઓકે તો તમે આ ફોર્મ્યુલા એપ્લાય કરવા જાઓ ઓકે તો આની જગ્યાએ તમે શું લખી શકો તો આ √1 y4 એટલે આ 1 y4 ની 1/2 પાવર થશે તો જો આ n x ના આગળ આવી જશે તો આનો આન્સર બી શું થશે 1 આ 1/2 આગળ આવશે એટલે 1/2 y4 આનો આન્સર આ થશે ચલો એની જગ્યાએ અંદર વેલ્યુ મૂકો આની પછી એની લિમિટ લઈએ તો આ √1 આની જગ્યાએ વેલ્યુ શું થઈ ગઈ 1 1/2 y4 હવે આને બી આન્સર તો i √2 1/2 y4 થશે ઓકે હવે અહીંયા તો સર અહીંયા 1 જોઈએ મારે તો અહીંયા 1 હોય તો જ હું ફોર્મ્યુલા એપ્લાય કરી શકું તો આમાં ફરીથી આ નો મતલબ શું થશે 2 1/2 y4 ની 1/2 તો અગેન આમાં એ ફોર્મ્યુલા હું યુઝ કરી શકું ક્લિયર છે બટ એક વસ્તુ અહીંયા ધ્યાન રાખો અહીંયા 1 જોઈએ તો સિમ્પલ છે ભાઈ 2 કોમન લઈ લો હવે 2 આમાંથી કોમન લેશો તો એનું રૂટ કોમન આવશે વર્ગમૂળ કોમન આવશે એટલે √2 કોમન આવશે તો અહીંયા 1 થઈ જશે આમાં 2 નતા તો બી કોમન લીધા એટલે 1/4 y4 ની 1/2 પાવર ઓકે એક્ઝેક્ટ થઈ ગઈ આપણી ફોર્મ્યુલા તો અગેન 1/2 આગળ આવશે એટલે √2 બ્રેકેટમાં 1 1/8 y4 તો આનું અલ્ટીમેટલી સોલ્યુશન શું થશે આ થશે હવે એની આપણે લિમિટ ફાઇન્ડ કરીએ તો લિમિટ y ટેન્ડ્સ ટુ 0 √2 બ્રેકેટમાં 1 1/8 y4 માઈનસ √2 upon y4 ક્લિયર ચલો √2 કોમન લઈ લો કોમન ના લેવું હોય તો બી અહીંયા જુઓ y ની વેલ્યુ 0 મૂકો તો આ 0 આમાં 0 આ 1 + 0 એટલે 1 એટલે √2 - √2 એટલે 0 0/0 ફોર્મ થઈ ગયું એટલે અગેન તમે આમાં L હોસ્પિટલ રૂલ એપ્લાય કરી શકો ચલો તો આનું ડેરિવેશન લઈએ એટલે આનું વિકલન લઈએ લિમિટ y ટેન્ડ્સ ટુ 0 √2 as it is માઇન્ડ વેલ √2 as it is બીજું શું પોસિબલ થશે ભાઈ √2 as it is તો અહીંયા આનું ડેરિવેશન 1 નું શું થશે 0 થશે અહીંયા 1/8 as it is y4 નું 4y3 બરાબર આ બંને વચ્ચે ડિફરન્સ છે ભાઈ તો આનું અલગથી લેવાશે આનું અલગથી હવે આ તો કોન્સ્ટન્ટ છે તો એનું ડેરિવેશન એનું વિકલન 0 થઈ જશે અને નીચે આનું 4y3 થશે ક્લિયર ખ્યાલ આવી ગયો ઓકે તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ y ટેન્ડ્સ ટુ 0 √2 into 0 ચલો ઓકે આ 0 પ્લસ તો આના ટર્મ રહેશે તો 4 અહીંયા કટ થશે તો 1/2 y3 અને into √2 એટલે √2 into 1/2 y3 upon 4y3 y3 કટ ઓકે એક √2 કટ એટલે 1 upon √2 રહેશે અને 1/4 એટલે 1/4 √2 તો તમારો આન્સર શું થશે exist and equal to 1/4 √2 બરાબર તો આપણે જે આ ટ્રીક તમને મેં કીધી હતી આ ટ્રીક આ રીતે તમે યુઝ કરી શકો ક્લિયર છે ખ્યાલ આવી ગયો ઓકે ચલો એના પછી સમજીએ
Question number 3. Limit x tends to pi by 4 cot cube x minus 10x upon cos x plus pi by 4. ઓકે, આ સમ આપેલો છે તમને. હવે આમાં જો x ની વેલ્યુ પહેલા pi by 4 મૂકી દેવાની. જો pi by 4 plus pi by 4 એટલે 45 plus 45 90, cos 90 એટલે 0, cot pi by 4 એટલે 1, tan pi by 4 1, 1 નો ક્યુબ એટલે 1, 1 minus 1 એટલે 0. એટલે તમારું ફોર્મ કયું થઈ ગયું? 0 by 0 ફોર્મ થઈ ગયું. તો એમાં તમે LHR એટલે એલ હોસ્પિટલ રૂલ તમે આમાં એપ્લાય કરી શકો. ચલો તો ઉપરનાનું અલગથી ડેરિવેશન લો, એનું વિકલન લો ભાઈ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 4, તો cot ક્યુબ x એટલે જો આના વેરિયેબલ ઉપર કોન્સ્ટન્ટ એટલે ચલના ઉપર અચળ, તો 3 નીચે આવશે, એની એક પાવર માઈનસ થશે, તો આ થઈ ગયું ભાઈ પાવરનું એની ઘાતનું વિકલન ડેરિવેશન. તો cot x નું માઈનસ cos x સ્ક્વેર x. ક્લિયર છે? ઓકે, માઈનસ tan x નું sec સ્ક્વેર x upon cos નું માઈનસ sin x plus pi by 4 and x plus pi by 4 નું 1 થાય છે, ધેટ્સ વાય આપણે લખતા નથી. ઓકે, હવે ફરીથી x ની વેલ્યુ pi by 4 મૂકી દો. જો pi by 4 plus pi by 4 pi by 2 90 sin 90 એટલે 1, that means ડિનોમિનેટર તમારો 0 થતો નથી, તમારો છેદ 0 થતો નથી, એટલે ડાયરેક્ટ x ની વેલ્યુ તમે pi by 4 આમાં મૂકી શકો. ઓકે, તો 3 cot સ્ક્વેર pi by 4 minus cos x square pi by 4 minus sec square pi by 4 upon minus અહીંયા pi by 4 મૂકીશું એટલે 1 થઈ જશે. ઓકે, ચલો 3 cot pi by 4 1, 1 નો સ્ક્વેર 1 લખવાની જરૂર નથી. cosec pi by 4 cos એટલે 1 upon sin pi by 4 થશે. sin pi by 4 એટલે 1 by √2, તો cosec pi by 4 એટલે √2, √2 નો સ્ક્વેર એટલે 2, એટલે અહીંયા -2 માઈનસ આ બી 2 થશે upon -1 એટલે -6 -2 -8 upon -1 એટલે અલ્ટીમેટલી તમારો આન્સર થઈ જશે 8 થઈ જશે. ઓકે, 70% સમ તમાર એલ હોસ્પિટલ રૂલ્સ થી તમે કેલ્ક્યુલેટ કરી શકો. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? એટલે લિમિટ્સ ના તમારા જે સમને છોકરાઓનો પ્રોબ્લેમ હતા આપણે એ ટાઈમે કીધેલું હતું ભાઈ જ્યારે લિમિટ્સ નું આપણે JEE સ્ટાર્ટ કરીશું એ ટાઈમે તમને આઈડિયા આવી જશે કે આ સમ કેલ્ક્યુલેટ કઈ રીતે કરવા. તો તમે હવે ટ્રાય કરજો તો તમને જે બી પ્રોબ્લેમ હશે એ સોર્ટ આઉટ થઈ જશે. ઓકે, એના પછી નેક્સ્ટ સમ જોઈએ આપણે. limit x tends to 2 3 raised to x plus 3 raised to 3 minus x minus 12 upon 3 raised to minus x by 2 minus 3 raised to 1 minus x is equal to એટલે આની વેલ્યુ કેટલી થાય? ઓકે, તો અહીંયા જો ભાઈ ફરીથી x tends to 2 છે. ઓકે, x ની વેલ્યુ 2 અહીંયા પુટ કરો તો 2 by 2 એટલે 1, 3 raised to minus 1 અને અહીંયા જો 1 minus 2 એટલે -1, 3 raised to minus 1, 3 raised to minus 1 minus 3 raised to minus 1 એટલે ડિનોમિનેટર 0 થઈ જશે. ન્યુમરેટર ચેક કરો 3 નો સ્ક્વેર 9, અહીંયા 2 મૂકો એટલે 3 minus 2 એટલે 1 એટલે અહીંયા +3 અને -12 એટલે ન્યુમરેટર એ તમારો 0 થઈ જશે. અંશ અને છેદ બંને 0 થાય છે, બરાબર. એટલે તમે આમાં એલ હોસ્પિટલ LHR બરાબર તમે રૂલ્સ આમાં એપ્લાય કરી શકો. ઓકે, તો જુઓ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 3 raised to x એટલે કોન્સ્ટન્ટ ઉપર વેરીએબલ અચળના માથે ચલ, તો આ કયા ફોર્મ થઈ ગયું? a raised to x નું ફોર્મ થઈ ગયું. તો આનું ડેરિવેશન એટલે એનું વિકલન શું થશે? 3 raised to x log 3 પ્લસ આમાં બી સેમ 3 raised to 3 minus x log 3 બટ અહીંયા -1 આવશે. કેમ? જો અહીંયા 3 raised to 3 minus x તો એનું ડેરિવેશન તો તમે આ લઈ લીધું અને પછી આ વેરીએબલ એટલે આ ચલનું ડેરિવેશન તમારે લેવાનું. 3
3 માઇનસ x નું શું થશે -1 અને 12 નું એટલે અલગથી કોન્સ્ટન્ટ છે તો એનું 0 થઈ જશે અપોન નીચે 3 - x/2 નું 3 - x/2 log 3 અને -x/2 નું -1/2 લાસ્ટમાં વેરીએબલ નું ડેરિવેશન લેવાનું ભૂલતા નહીં ચલ નું ડેરિવેશન લેવાનું ભૂલતા નહીં ઓકે -3 - x નું 3 - x log 3 and 1 - x નું -1 જો ઉપર નીચેથી log 3 કોમન નીકળીને કટ થઈ જશે એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 3x plus 3 - x upon અહીંયા -1/2 આગળ લખાશે into 3 - x/2 minus plus 3 - x આટલું રિમેનિંગ રહેશે ઉપર નીચેથી log 3 કોમન લઈને કટ કરી નાખો ફરીથી x ની વેલ્યુ 2 પુટ કરો તો જો ડિનોમિનેટર 0 નહીં થાય છેદ તમારો 0 નહીં થાય તો x ની વેલ્યુ 2 મૂકી દો એટલે 3 નો સ્ક્વેર પ્લસ 3 ની 3 - 2 એટલે 1 upon -1/2 અહીંયા 2 મૂકો એટલે 2/2 1 એટલે -1 એટલે 3 ની -1 પાવર એટલે કેટલી થશે 3 ની -1 પાવર એટલે 1/3 થશે 3 ની -1 ઘાત એટલે 1/3 થાય ને બરાબર પ્લસ અહીંયા 2 મૂકો એટલે 1 - 2 એટલે -1 તો 1/3 થશે 1/3 ક્લિયર આને સોલ્વ કરો તો 3 નો સ્ક્વેર 9 પ્લસ 3 એટલે 12 ઓકે આમાંથી 1/3 કોમન આવે 1/2 પ્લસ 1 એટલે 1/2 એટલે 12 3 2 જા 1/6 એટલે 72 તમારો આન્સર થશે કેટલો આન્સર થશે 72 આન્સર થશે ઓકે તો લાફિટલના રૂલ્સ થી બરાબર કઈ ટાઈપની વેરાયટીઓ પૂછાય ઓકે તો એ આ લેક્ચરમાં આપણે જોયું નેક્સ્ટ લેક્ચરમાં એક બીજા બે રૂલ્સ અને એ રૂલ્સ ઉપર મોસ્ટલી 2020 ના सम्स પૂછેલા છે ઓકે તો એ રૂલ્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ઓકે થેન્ક યુ